0 થી રાઉન્ડ ફિગરમાં 100 કરીને ગમે ઈ બોલો ને, 10 20 30 એવી રીતે ગમે ઈ બોલો. 30 આવે આમાં કોઈ, કારણ કે આમાં જ વાપરવાનું જ નથી. બોલો 1 થી 4 ની વચ્ચે કોઈ બી નંબર. ઠીક છે, કારણ કે આ તો n નંબર આમાં બનશે. આમાં એટલે જ કહું છું, આમાં મેથડ મગજ વાપરવાનું. એ વેલ્યુ શું આપી, કેટલી આપી, મેટર જ નથી કે 12 આપે 15. આ તો આપણે શું રાઉન્ડ અત્યારે એટલા માટે લઈએ છીએ, જનરલ રાઉન્ડ જ આપ્યા. સપોઝ રાઉન્ડ અપ નથી આપ્યા અને 12 13 15 17 18 19, તો આપણે શું મતલબ, એ કેલ્ક્યુલેટર કામ કરશે એનું. એટલે આ એ અને આમાં પાર્ટ 1 ને પાર્ટ 2 કેમ ખબર પડશે? તો પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે ખબર પડશે કે પહેલા એટલે ટાઈપ ઓફ સપોર્ટ ની વાત કરી. આ ટાઈપ ઓફ સપોર્ટ છે એ કયો છે, પહેલા કાલે પૂછ્યું હતું ને પાછો પૂછું છું. કયો સપોર્ટ થઈ ગયો? આ એ ને બી છે, બીમ ટાઈપ ઓફ કયો બીમ બન્યો? આ સિમ્પલ હોતો તો આ બે હોય, પછી આ બન્યો ઈ હા બે ભેગા કરી લો જિંદગીમાં. ઓલો હેંગ કરે ને આ ઓવર કરે, એટલે બે નું ઓવર તૈયાર હવે. મતલબ યાર ઇગ્નોર ઇટ. મને કોઈ મગજ નથી કરવા. તમે ખુદ વિચારો કે યાર યાદ કેમ ન રહે આવી વસ્તુ, નાની નાની વસ્તુ. હેંગ હેંગ યાદ રહી ગયું. મેં કીધું છું ત્યારે બી કહું છું કે આ જ્યારે તમારો શું છે, એક હેંગિંગ પાર્ટ છે એટલે એનું હેંગ લીધું, અને શું છે સપોર્ટ ની બારે છે એટલે ઓવર છે, ઓવર હેંગ થઈ ગયો, ખતમ કહાની. તો પહેલા તો આવો આવે ત્યારે આપણે શું આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પહેલા પાર્ટ 1 લેશું. શું લેશું? પાર્ટ 1. પાર્ટ 1 માં શું એઝ્યુમ કરશું કે આપણો સિમ્પલ સપોર્ટેડ જેમ છે એમને એમ ગોઠવવાનો. કેમ ગોઠવવાનો? એઝ ઇટ ઇઝ સિમ્પલ સપોર્ટેડ, જેવી રીતે હતો એવી રીતે જ ગોઠવવાનો, કોઈ ચેન્જીસ નથી કરતા. એ અહીંયા બી, બી ઉપર કયો લોડ આપવાનો? જે એની બાજુમાં કોઈ જાય છે, કયો છે ભાઈ સપોર્ટ? કયો છે બાજુમાં? તો આ જ છે ને, એના ઉપર એને આપી દેવાનું પ્રેમથી. આનું નામ શું? પાર્ટ 1 છે એટલે VA1 આપશું. આ પાર્ટ 2 છે એટલે સોરી પાર્ટ 1 છે એટલે VB1 આપ્યું. સેમ પ્રોસેસ કરશું. ડિસ્ટન્સ લખી દઈએ પહેલા 4 મીટર, પછી કેટલા છે 3 મીટર, પછી કેટલા છે 2 મીટર. તો અહીંયા સ્ટાર્ટ કરીએ, થોડુંક લખું ને. VA1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 60 ની સાથે ડિસ્ટન્સ કેટલું છે? 3 ને 2 5. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 9 મીટર છે. કેટલું છે? 9 મીટર. પ્લસ 10 ની સાથે ડિસ્ટન્સ જોવાનું. આ ડિસ્ટન્સ સામેનું ડિસ્ટન્સ જોવાનું હંમેશા. કયું જોવાનું? સામેનું. કેટલા છે? 2 મીટર. ડિવિઝન બાય 9. પછી આના સામેનું ડિસ્ટન્સ કઈ છે? કઈ નથી. જો આનામાંથી કઈ આવશે નહીં. લખવું તો લખાય, ના લખવું ના લખો, કઈ વાંધો નહીં. પણ આનું કેલ્ક્યુલેશન કરીને કયો, કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો. અંકુ ચોખા તો હશે નહીં તમારી પાસે, જે છે એ વાપરો. પછી 1.12 સારું આગળ આવ્યો ને, તો 1.11 કીધા હોત. હાલો આવ્યો નહીં, નહીં તો એનામાં એવો આવ્યો હતો 1.11. હા બોલો. પોઈન્ટ ઠીક હે. ચલો VB1 કેટલો આવશે? તો ટોટલ પ્રોપર્ટી કેટલા આવી ગયા છે એમની પાસે? કેટલા છે? 100. આ ટોટલ કરી દેવાનું. 60 ને 70, 70 ને 3 100. તો ટોટલ છે એ મારી પાસે કેટલો છે? 4.45. આ શું થઈ ગયો મારો? પાર્ટ 1 થઈ ગયો. શું થઈ ગયો? પાર્ટ 1. હવે પાર્ટ 2. પાર્ટ 2 માં શું જોવાનું? બેન્ડિંગ મોમેન્ટ. શું જોવાનું? પાર્ટ 2 માં જોવાનું બેન્ડિંગ મોમેન્ટ. આ બી સપોર્ટ છે. કેટલા મીટરે લોડ લાગે છે? તો 30 છે. 30. બેન્ડિંગ મોમેન્ટ શું થાય મને કયો અહીંયા? બેન્ડિંગ મોમેન્ટ આગળ ફોર્સ ઇન્ટુ શું જોઈએ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો ફોર્સ કેટલો છે? 30. ડિસ્ટન્સ અત્યારે 1 છે તો 1 લેતા. જે હોય એ તો હવે આપણે આપણા હાથમાં નથી. આપણે રિએક્શન મળશે એ કેવું મળશે? VA2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? VB2. કેટલા? M/L જેટલું. કેટલું? M/L જેટલું. L કેટલો છે? સપોર્ટ ટુ સપોર્ટ ડિસ્ટન્સ કેટલું છે? 9 મીટર છે. કેટલું છે? 9 મીટર. સપોર્ટ ટુ સપોર્ટ, ફરી ફરીને રિપીટ બોલું છું. સપોર્ટ ટુ સપોર્ટ, આ સપોર્ટ અને આ સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. તો હું ભૂલી ગયો ને ટોટલ લેવાનું. હું સપોર્ટ સપોર્ટ એટલે બોલું કારણ કે છોકરો દર વખતે હું કરે એટલે કહું છું. જવાબ ભેગું નહીં થાય એમ.
હા બોલો કેટલો આવ્યો આન્સર? ઠીક હે, ટોટલ VA નું ઇક્વેશન આવું હોય VA1 પ્લસ VA2, પરંતુ સાઇન સાથે અગર વાત કરીએ તો પેલા VA1 કેટલો હતો? 35.55, બરાબર. જે લોકોને બહુ ના સમજાય એ લોકો યાદ રાખી લે કે જે જગ્યાએ ઓવરહેંગ છે એ બાજુ પ્લસ આવશે અને સામેની કોર કેવું આવશે? માઇનસ આવશે. બાકી સમજાય તો અભિનંદન છે, કોઈ મને કોઈ તકલીફ નથી જિંદગીમાં. બોલો કેટલો? બોલો બોલો. હા સાચા હતા તમે. એમાં દુનિયાદારી સમજાઈ જાય એટલે જ કહું આમાં પ્લસ માઇનસમાં સમજાઈ જવાનું. એમ VB કેટલા થશે? તો પેલા એનો કેટલો હતો? 4.45 પ્લસ 3.33, અહીંયા આવશે પ્લસ 7.78. ઓકે ઓકે. પર મીટર. ठीक है, આવી રીતે કઈ બી એટલે મતલબ કુછ ભી દે सकते हैं, મતલબ આમાં કઈ એવું નિયમ છે જ નહીં કે આવો જ દેવાનું. પહેલું આપણું કામ શું કરવાનું? પહેલા આપણે સિમ્પલ કરવાનું અને સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરીએ. સિમ્પ્લિફાઈડ. પહેલા આ ભાઈ શું થાય? 1 મીટરમાં કેટલો છે? 10 છે. આપણે આ કેટલા મીટરમાં ખોવાયેલો છે? 30 થયો. 30 ક્યાં લાગશે? મિડલ ઓફ 3 મીટર, હે ને? મિડલ ઓફ 3 મીટર, કારણ કે સેન્ટર કહેવાય એને. 1.5 એક બાજુથી, 1.5 બીજી બાજુથી. 2 મીટર તો હતા જ બાકી, હે ને? ત્યાંથી કેટલો ભાઈ લોડ છે? ઓરિજિનલી 100 કિલો ન્યૂટનનો છે. અને આ ભાઈને આપણે ખ્યાલ છે કે ક્યાં આપી દેવાના? બાજુના સપોર્ટ ઉપર આપી દેવાના. ક્યાં આપી દેવાના? બાજુના સપોર્ટ ઉપર આપી દેવાના. ક્યાં 1 મીટર? અહીંયા. હા એ તો અમે કાઉન્ટિંગમાં આવી જ જશે. પાર્ટ શું ગણશું? અને 1 એટલે નામ શું? એટલે નામ ત્યાં 1 આપશો એટલે તરત ખબર પડશે હા નહીં આના નંબર આપવાના છે. નહીં તો શું ઘણી વાર એ જ જવાબ મૂકીને હાલે આવશો. VA1 ને VB1 માં તમારો જવાબ તમને બધા સાહેબ ગણિત આવ્યો છે 7 માર્ક્સનો છે, 7 માર્ક્સ મળશે જ મને. પછી ખબર હોય છે હા જે લોકો નતા આવ્યા એમને કહી દઉં સોમવારે પાછી આની ટેસ્ટ છે એટલે જેટલું હાલ્યું છે એટલું બધું. હા આ નતા આવ્યા ને તે દિવસે નતા ભાઈ, એને ખ્યાલ નતો બેચારાને. બડી તૈયારી કરવી ને એને. ચલો 30 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું થશે સર? કાઉન્ટિંગ કરી લેજો. 4.5. ડન. ટોટલ ડિવિઝન નીચે કેટલું થશે? 6 મીટર. કેટલા થશે? 6 મીટર. લખી દઉં 100 ની સાથે 1 આવશે, ડિવિઝનમાં આવશે 6. ઓલાને લખતો નથી કારણ કે એ તો 0 જ થવાનો છે. હા હવે બોલો 20 એડઅપ કર દો જરા. લો કે સાથે સાથે જ બોલતું રહેવાનું કિલો ન્યૂટન, બરાબર? નહીં તો રહી જશે એ લખવાનું, માર્ક્સ નહીં આપે પછી મને ન કહેતા કે ગોઠવાનું નહીં સાહેબ જિંદગીમાં. ટોટલ કરો કેટલા થાય છે? 150 સર તો ને 10 84 છે એટલે 4 આવશે. આ થઈ ગયો પાર્ટ 1. પાર્ટ 2. પાર્ટ 2 શું કહે છે સર? મોમેન્ટ જોવાની. શું જોવાની? તો ને પેલા બી દોર્યો, કેટલો લોડ છે અહીંયા? 20 નો લોડ છે ને 2 મીટર છે. 2 મીટર છે ને 20 નો લોડ છે. મોમેન્ટ કેટલી બનશે? 20 ઇન્ટુ 2. 20 ઇન્ટુ 2 એટલે કેટલા થઈ ગયા તમારા? 40 kN ઇન્ટુ મીટર. કિલો ન્યૂટન ઇન્ટુ મીટર થઈ જાય કારણ કે આ મીટર મલ્ટીપ્લાય કરે ને કિલો ન્યૂટન સાથે એટલે યુનિટ હંમેશા શું હશે? kN ઇન્ટુ મીટર. હવે આપણે શું મળશે? K2 એઝ વેલ એઝ B2 કેટલા? બાય L જેટલો. M કેટલો છે? લેન્થ 6 હતી ને? હા 6. આપણું કામ શું? VA ઇઝ ઇક્વલ લખાય તો આવી જ રીતે સાઇન સાથે આપણે એને જોઈ લેવાનું. VA1 કેટલો હતો ભાઈ? 39.16.
અહીંયા શું આવશે? માઇનસ આવશે. કરો કેટલા થાય? 5 સમથિંગ. હા 30.5 એટલે 5 કે 50 એક જ કહેવાય. પછી 0.500 લખો તો એ જ થાય. પડશે ને 10.84 તો કે રેંગ બી ઠીક છે. આપણું કામ તો એ જ. આ એ આપણો, આ એ આપણો. પેલું કામ બીમ ની અંદર એને 400 આ ક્યાં નિયરેસ્ટ સપોર્ટ એટલે એ થશે. આ તમારું કામ એ પાર્ટ 1 બરાબર થશે. એ 1 શું? પહેલા તો જો આ 100 છે, એનું ડિસ્ટન્સ કેટલું થશે? 3 થશે. ડિવિઝન બાય પ્લસ 400 માટે કેટલું થશે? 3 260 તો 360.66 સમથિંગ તો નહીં ગણ્યા હોય ને, એટલે 200 તમે કીધા એટલે 100 થાય. મેં એડ કરી દીધા એમ બરાબર ને? BB1 ટોટલ કેટલા છે? 500 માઇનસ 36 હા આવશે. પાર્ટ 2 માં શું જોવાનું? મોમેન્ટ જોવાની. થોડું પાર્ટ 2 માં શું જોવાની? મોમેન્ટ. શું જોવાની? જોશો તો આ વખતે ક્યાં છે? એ ઉપર છે. ક્યાં છે? એ ઉપર છે ને? અને લોડ ત્યાં કેટલો આપ્યો છે? મેં 100 નો આપ્યો છે અને ડિસ્ટન્સ થાય તો 2 મીટર આપ્યો છે બરાબર. તો જે મારી મોમેન્ટ બનશે એ કેટલી બનશે? 100 ઇન્ટુ 2 ની બનશે. ધેટ ઇઝ 200 કિલો ઇન્ટુ મીટર. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. અહીંયા જે ફોર્સ આપ્યો હોય એની સાથે આ ડિસ્ટન્સ મલ્ટીપ્લાય કરી દેવાનું બરાબર. હવે આપણું કામ શું છે? VA2 ઇઝ ઇક્વલ ટુ VB2 ઇઝ ઇક્વલ ટુ બાય L. એમ 200 લેન્થ કેટલી હતી આપણી? 3 મીટર હતી. સપોર્ટ ટુ સપોર્ટ 3 મીટર હતી ને કેટલા? એટલે મેં કીધું બોલી મને લાગ્યું કે આવતો તો એવો જ હશે, કારણ કે અહીંયા એ નક્કી જ થાય છે. બસ 100 હોય તો 33 આવે એટલે આવતો તો એવો જ હશે. પણ 6 માં મેં કીધું 2 મિનિટ ખમી લેવું, વળી બગાડવું એના કરતા 2 મિનિટ 6 કીધા એ સમજાણું જ કરું, પણ મેં કીધું 6 બોલી ગયા 2-3 વાર એટલે મેં કીધું શું આવે છે એમ. એટલે મેં કીધું આ 100 ભાગ્યા 3 કરવું એટલે 33 આવે. એ તો નક્કી તો મેં કીધું ડબલ જ થવાના એટલે મેં થશે તો એ જ, પણ છતાં ચેક કરી લેવું સારું. જિંદગી ખોટી માથાકૂટ કોણ કરે. ચાલો આપણું ફાઇનલ થર્ડ જે કન્ડિશન બનશે એ શું બનશે? બાય ડિફોલ્ટ ઇક્વેશન હંમેશા આપણે શું કરવાનું? આ રીતે લખવાનું. હવે આ બાજુ જોશો તો લેફ્ટ સાઈડ એટલે કે એ બાજુ કેવો આવશે? પ્લસ આવશે. કેમ? કારણ કે બેન્ડિંગ મોમેન્ટ ક્યાં એપ્રોચ કરે છે? એ ઉપર છે. તો ત્યાં શું આવશે? એડિશન થશે એટલે કે પ્લસ થશે. પહેલા આપણે એ નું વેલ્યુ કેટલી હતી? 366.66 અને આ ભાઈ કેટલા છે? 66.66. કરો કેટલા થાય છે? 432.33 હવે જે લખી એકમાં વાંધો નહીં. VB કેટલો થશે? તો VB1 લઈ લઈએ એકવાર. 100 કેટલા હતા? 133.34 બરાબર. તો ને 17.66
ગઈ વખતે મેં કીધું રૂકી ગયો તો આ વખતે મેં કીધું જવા જ દઉં 7 કરી દઉં બરાબર, કારણ કે અમે આનો બેનો ટોટલ થવો જોઈએ ને 70 સોરી 500 બેનો ટોટલ થવો જ જોઈએ, એટલે 0.01 ના લીધે કોઈ માથાકૂટ નહીં કરે બરાબર. ડન. ધ્યાન રાખવાનું કે આન્સર તો આવતો જશે, આન્સર છતાં એકવાર વેરીફાઈ કરવો શું કરી દેવાનું બેન, ટોટલ કરી દેવાનું, ઉપર જેટલો લોડ હોય એટલો જ થવો જોઈએ. 400 ને 500 થતા હતા, 500 થવો જ જોઈએ, કારણ કે એકમાંથી તમે કાઢો છો ને એકમાંથી તમે એડ કરો છો એટલે એ તો થવાનું જ છે. એક લઈ લઈ યુડીએલ કેસ બરાબર. हाले जतू अबे हाँ अब समझ में आया ना क्यों डांट रहा था मैं तेरे को चलो आ पहला થઈ ગયું. હવે આનું થોડુંક એક ગઈકાલે બી આપણે એની કરી હતી કે જ્યારે પર મીટર આપ્યો તો પહેલા એને શું કરશું, કન્વર્ટ કરશું. શું કરશું? કન્વર્ટ કરશું. તો 10 દુ કેટલા થશે? લેફ્ટ 1 ફ્રોમ રાઈટ કે સેન્ટરમાં આપણે આપવાનું છે. આ તમારો બને બને એટલે મતલબ કે આ 20 કિલોન્યુટન છે એ ખરેખર ક્યાં આપી દેવાના છે આપણે? સપોર્ટ ઉપર. ક્યાં આપવાના છે? નજીકના સપોર્ટ ઉપર 20 કિલો આપ્યા. આપણે એની ચાલુ કરીએ. આ ભાઈ VA1 બનશે. VA1 કેટલા બનશે? 100 ભાઈ ઓર ઓલો તો આવશે જ નહીં એટલે 50 આવશે. ભાઈની વાત કરી લઈએ તો ટોટલ 120 લઈ લઉં, -50 કરી દો એટલે 70 આવી ગયા. રન થઈ ગયું આટલું. હવે વાત કરીએ પાર્ટ 2 ની. શું કરીએ? પાર્ટ 2. પાર્ટ 2 માં મોમેન્ટ જોવાની છે આપણે. ક્યાં જોવાની છે? મોમેન્ટ પર દર્શાવેલી જ છે એટલે હું ડાયરેક્ટ લખું છું મોમેન્ટ એમ કેટલો થશે. જો ફોર્સ કેટલો છે 20 અને ડિસ્ટન્સ મારું કેટલું આવશે 1 મીટર આવશે. કેમ આવશે? કારણ કે જે જગ્યાએ ફોર્સ લાગે છે ત્યાંથી આપણે જે જગ્યાએ જવું છે ત્યાંનું ડિસ્ટન્સ જોવાનું. બાકી તો ડિસ્ટન્સ તો હશે જ અમેરિકાથી ભારતનું, ભારતથી શ્રીલંકાનું બધાનું હશે, પણ તમને ક્યાં જવું છે ત્યાંનું ડિસ્ટન્સ જોવાય ને. તો બાકી તો રોડ હશે જ ગમે ને ગમે ત્યાંથી જવાતું જ હશે. તમને કયો પાથ લેવાનો છે એ મહત્વનો છે. તો આપણે કયો પાથ આવશે? આ 1 મીટર વાળો પાથ આવશે. એટલે કેટલા થશે? 20 × 1 થશે. કેટલા થશે? 20 × 1 એટલે કેટલા બની ગયા? 20 એઝ ઇટ ઇઝ બરાબર. હવે આપણું કામ શું હતું? તો સર VA2 લખવાનો, VB2 લખવાનો ઇક્વલ ટુ M/L લખવાનો. એમ કેટલો છે? 20 છે. સપોર્ટ ટુ સપોર્ટ કેટલી હતી લેન્થ? 4. હાથમાં લઈ લીધા 5 કિલો ન્યૂટન. શું આવશે? VA ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ થશે ને. VA1 પ્લસ VA2 અને VA1 કેટલા હતા? 50. એમાંથી 5 શું કરી દીધા? બાદ કરી દીધા. જવાબ કેટલો આવ્યો? 45 કિલો ન્યૂટન. VB કેટલા આવશે? કેટલા હતા એ જોઈ લઈ. 70 હતા ને. ઓકે 70 માંથી આપણે 5 ને એમાં એ જ ફરક છે જિંદગીમાં. હમણાં ખબર પડે બે ભાઈ, તારી ભાઈ એક જ ને તું, એટલે તને આ બધી પડી નથી. ખબર પડે બે ભાઈઓ હોય તો પ્રોપર્ટીમાં ખબર પડે 65 માં 75 માં ફરક છે. 65 વીઘામાં 75 વીઘામાં. વીઘામાં યાદ આવે એપાટે સમજાશે. 60 65 માં તો ઘણી ખબર નહીં પડે. વીઘામાં આવે ને તો થોડીક એકરમાં કે વીઘામાં આવે ને થોડુંક ફેર આવે એમ જિંદગીમાં. હા જમીન ઉપર તો ઠીક આપણા ઉપર પડે. એ તો કહું છું ને. હા તો પછી કેમ હું કરોડ કરતા હું વીઘામાં બધું સમજાવશે જિંદગીમાં એમ. બાજુ આવી રીતે આપે. આપણે તો એનાથી મતલબ નથી. આપણે અગર જો કન્વર્ઝન કરતે આવડી ગયું ને તો લગભગ તમારું કામ થઈ ગયું. લે 3 મીટર આપી દઉં, ત્યાં 2 મીટરમાં આપી દઉં 30 કેન પર મીટર. ઠીક છે. આ ડિસ્ટન્સ પોતપોતાની રીતે એ આપશે. આપણે એના બંધાયેલા નથી એનામાં. આપણું કામ છે પેલા સિમ્પલ કરવાનું. એને પેલા આનું જરાક કરી નાખી કેલ્ક્યુલેશન. 30 થશે 1.5 એક બાજુ 1.5 બીજી બાજુ. ઠીક છે. ડન. એક મોમેન્ટ કાઉન્ટ કરવામાં તમને કામ આવશે. અડધું લેવાનું. 3 મીટરના કેટલા લીધા? અડધા લેવાના. અને 3 મીટરમાં છે 1 મીટરમાં કેટલો છે? 10 છે. 3 મીટરમાં કેટલા? સિમ્પલ કેલ્ક્યુલેશન છે. એટલે જ કહું છું જો તમને આ બેસી ગયું દિમાગમાં તો એક્ઝામના આગલા દિવસે નહીં કરો તો આ તમારું ગોઠવાશે. આની મજા જ છે આવા દાખલાઓને. હજી આગળ આવશે એમાં એવું જ છે બધું કે જેમાં મગજ જ લડાવવાનું છે. જેમાં આવું કેલ્ક્યુલેટર અને મગજ આ બેનો સમન્વય થશે જ્યારે
કોન્સન્ટ્રેશન પાવર અને કેલ્ક્યુલેશનનો પાવર બે ભેગો થશે તો કોઈ તમને અટકાવશે નહીં. બાકી તમને તમારી જાતને ખુદને અટકાવવું છે તો એનામાં કોઈ મતલબ નથી. મીટર એક બાજુ 1 મીટર એ બીજી બાજુ ને અહીંયા ભાઈ 2 મીટર છે જી બરાબર. હા ભાઈ કેટલા આવ્યા હતા આપણા 30 દઈ દીધા અહીંયા. ચલો VA1 અને VB by 4 કેટલા થશે? 5 કિલો ન્યૂટન કેટલા થશે? ટોટલ કેટલો છે ભાઈ? 6 ને 3 9 90 માઇનસ 45 સેમ જ આવશે કિલો. ત્યાર પછી કામ શું કરશું? પાર્ટ 2 માં શું જોઈએ? મોમેન્ટ. મોમેન્ટ અહીંયા તમને હવે થોડું સમજાઈ જવું જોઈએ. 30 ઇન્ટુ કેટલા થશે? 1.5. 30 ઇન્ટુ કેટલા થશે? 1.5. 45 બધે 45 જ આવ્યા પેલા. ચલો VA2 is equal to VB2 is equal to M by L. M કેટલો છે? 45. લેન્થ કેટલી છે? સપોર્ટ કેટલી લેન્થ હતી ભાઈ? 4 મીટર. કરો તો ડિવિઝન. હવે એમાં શું આવશે? VA1 પ્લસ VA2. VA1 કેટલો છે ભાઈ? હા 45 જતો લગભગ. અહીંયા આવશે માઇનસ કેટલા થશે? 75. ઓકે ડન. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. કેટલો છે ભાઈ? થશે 25. ઓકે સોરી ડન. એક લખું છું એ મારા માટે છે. અહીંયા જે કરાવું છું ને એ પરીક્ષાને ધ્યાનમાં લઈને કરાવી એવામાં આવી રહ્યું છે. અચ્છા હા હા બધું જેટલું છે એટલું બધું જેટલું અત્યારે તમને PDF સ્વરૂપમાં આપવામાં આવ્યું છે ને એ બધું. એ તો તમારે જોવાનું હોય ને સાહેબ. ના ત્રણે ત્રણ